ગોધરા ખાતે યોજાયેલ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતું હોવાનું મોટું કારસ્તાન ઝડપાયું છે। આપણી સાથે ભાવનગરથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાયા છે। યુવરાજસિંહ, સમગ્ર મામલો બહાર આવ્યો છે નીટની એક્ઝામની અંદર, શું કહેશો સમગ્ર મામલે? ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષાઓમાં આ પ્રકારની જે પણ ગેરરીતિઓ બહાર આવી છે એમાંથી બોધપાઠ લેવામાં નથી આવ્યો, એટલા માટે આ જે ઘટનાઓ છે એનું પુનરાવર્તન થઈ રહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો ભૂતકાળમાં ફોરેસ્ટ ગાર્ડની પેપરોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી। અત્યારે જે ઘટના સામે આવી છે નીટની પરીક્ષામાં, એ નીટની પરીક્ષામાં ગોધરા ખાતેથી જે આ કહી શકાય કે જે નિર્દેશક છે, એટલે કે જે અધિકારી છે, એ અધિકારી જ વિદ્યાર્થીઓને આ પ્રશ્નપત્રના જવાબ એ સોલ્વ કરીને આપતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે 3 ઇસમો છે, 3 ઇસમો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। કલેક્ટરશ્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને જેમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ જે છે એની ઉપર ફરિયાદ નોંધી અને એની પાસેથી જે રકમ ગાડીમાંથી બરામદ થઈ છે એમાં 7 લાખ રૂપિયા જેટલી રકમ પણ મળી છે અને વોટ્સએપ ચેટમાં એ 10 વિદ્યાર્થીઓને પેપર મોકલ્યું છે, એને પણ પુરાવા એ સબમિટ ટૂંકમાં એની સામે આવ્યા છે। હું એવું સ્પષ્ટપણે માનું છું કે ફક્ત આ ચોરીની ઘટના નથી, કેમ કે આ ચોરીની ઘટના એટલા માટે નથી કેમ કે જે વિદ્યાર્થી જેની પાસે તો ઓન ધ પેપર ઓન ટાઈમ આવે છે, પરંતુ એ શિક્ષક પાસે પહેલાં પેપર આવી જતું હોય છે, પછી એ પેપરને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરી અને જે તે વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન જ્યારે પરીક્ષા ખંડમાં બેઠો હોય ત્યારે એના જવાબો એના સુધી પહોંચાડવામાં આવતી હોય છે। એટલે આ પરીક્ષાનું પેપર લીક થયું છે એ પ્રકારે કહેવું જોઈએ। આ પરીક્ષાનું પેપર એમાં ચોરી થઈ છે એ ઘટનાને હું ક્યાંક સહમતી નથી આપતો, પરંતુ આ પેપર જે છે લીક થયું છે। આપણી પાસે પુરાવો છે કે 10 વ્યક્તિ સુધી આવ્યો, પરંતુ બની શકે છે કે વધારે પડતા વ્યક્તિઓ સુધી પણ આ પેપર પહોંચ્યું હોય, એ 10 વ્યક્તિ બીજા 10 વ્યક્તિને પણ આપ્યું હોઈ શકે છે। એટલે આમાં જોવા જઈએ તો પેપર લીકેજની વાત છે। આમાં ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવે છે કે ચોરી કરવામાં આવી, તો એ ચોરીના મામલા કરતાં આમાં કંઈક વાત મોટી એવું મને લાગી રહ્યું છે। યુવરાજસિંહ, કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપ્યા છે। રાજ્યની અંદર આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થતી હોય છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે? ખાસ કરીને જે વ્યક્તિઓ વિરુદ્ધ પુરાવા મળ્યા છે, ખાસ કરીને તુષાર ભટ્ટ કરીને છે, કોઈ પરશુરામભાઈ કરીને છે, હજી કોઈ કેસમ છે એની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ કે આર્થિક રીતે જે વ્યક્તિઓ સદ્ધર હોય છે, આર્થિક રીતે જે વ્યક્તિ માલદાર હોય છે, એની પાસેથી પૈસા લઈ અને ક્યાંક ને ક્યાંક શોર્ટકટ રસ્તેથી એને આગળ મોકલવાના કારસ્તાનો આ પ્રકારના ચાલતા હોય છે। ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ છે, જેમાં જોવા જઈએ તો ગુજરાતની અંદર 24 જેટલા પેપરો લીક થયા છે, તેમાં પણ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મોટાભાગે જે મહદઅંશે જે મોડસ ઓપરેન્ડી હતી એ અત્યારની જે ઘટના આ બહાર આવી છે ગુજરાતમાંથી, એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થતો હતો। એવું નથી કે ખાલી ગુજરાતમાંથી જ આ નીટનું પેપર લીક થયું છે। મેં પણ કહી શકાય કે એબીપીના પ્રતિનિધિ માધ્યમથી એક વાત બહાર મૂકી હતી અને એબીપી અસ્મિતાએ પણ એ ન્યૂઝ ચલાવ્યા હતા કે આ પેપર જ્યારે હતું 5 તારીખે, ત્યારે 5 મે 4 વાગે જ્યારે પરીક્ષાનો સમયગાળો ચાલુ હતો, ત્યારે 4 વાગે આ પેપર ઓલરેડી બહાર આવી ગયું હતું અને ઓરિજિનલ પુરાવા વિડીયોગ્રાફી કરી આખું પેપર, હજી પેપર પૂરું નહોતું થયું એ પહેલાં જ આપણે એને ટ્વિટર ઉપર છે, ફેસબુક ઉપર છે, અપલોડ થઈ ગયું હતું આ પેપર, તો એ પણ પુરાવા આપેલા હતા। એ જ રીતે જે રીતે ભાવનગરમાંથી ભૂતકાળમાં ડમીકાંડની જે ઘટનાઓ બહાર આવી હતી, તો એ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાંથી આ જ રીતે 3 વિદ્યાર્થીઓ ડમી તરીકે રાજસ્થાનની આ નીટની પરીક્ષા હતા એ આપતા હતા, એટલે ડમીકાંડ પણ એમાં ઇન્વોલ્વ હતો। ભૂતકાળમાં જે રીતે ગુજરાતમાં પેપર લીકેજો થતા હતા, જે બહારની ગેંગ એક્ટિવ હતી, એ જ પ્રકારે રાજસ્થાનની સાથે સાથે આ યુપી પટના એમાંથી પણ આ ઘટનાઓ બહાર આવી છે। જો યુપી અને ઘટનાની વાત કરવામાં આવે તો એમાં તો એ પ્રકારની ઘટના છે કે એક વ્યક્તિ હજી તો ભૂતકાળમાં આજથી 6 મહિના પહેલાં એક પેપર ફોડ્યું, એને કારણે હજી જેલમાં છે અને એના જ પિતાશ્રી આ નીટનું પેપર ફૂટ્યું, એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે એફઆઈઆરમાં નામ એનું નોંધાવીને અત્યારે એને પણ અત્યારે જેલના સળિયાની પાછળ છે। લગભગ 60 કરોડ રૂપિયા જેટલા લેવામાં આવ્યા। એક દિવસ અગાઉ આ નીટનું પેપર એ ઓલરેડી પટનામાંથી એ બહાર આવી ચૂક્યું હતું અને પટનામાંથી આ જે પેપર આવી ગયું, જે આર્થિક રીતે જે લોકો સદ્ધર હતા એ લોકો સુધી આ પેપર પહોંચી ગયું। જે રીતે ભૂતકાળમાં ગુજરાતમાં બિન સચિવાલયનો કાંડ હોય, હેડ ક્લાર્કની પરીક્ષાનો કાંડ હોય, જુનિયર ક્લાર્કની પરીક્ષાનો કાંડ હોય, તો એમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી હતી કે એક દિવસ અગાઉ જે આર્થિક રીતે સદ્ધર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ અને એને પેપર આપી દેવું। એ જ રીતે નીટમાં પણ આ જ ઘટનાક્રમનું એ પુનરાવર્તન થયું છે। એમાં પણ આ જ રીતે પૈસા દઈ અને પેપર ખરીદવામાં આવ્યા છે અને એ જ પેપર હુબહુ પૂછાણું પણ છે। એ પ્રકારની માહિતી અત્યારે એફઆઈઆર જે નોંધાણી છે એમાં જે તે વિદ્યાર્થીઓએ અને પેપર ફોડનારોએ કબૂલી પણ છે। યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા તરીકે આપની છાપ રહી છે, સરકારનું હવે પછીનું સ્ટેન્ડ શું હોવું જોઈએ અને આપના દ્વારા આ અંગે કોઈ રજૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરવામાં આવશે કે કેમ?
ખાસ કરીને અત્યાર સુધી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે પણ ચેડા થયા છે ત્યારે અમે વોજ ઉઠાવ્યો છે. અત્યારે પણ નીટની પરીક્ષાને લઈને જ્યારે પેપરમાં આ ગેરરીતિ કે ધાંધલી બહાર આવી ત્યારે પણ અમે સરકારશ્રીનું અને જે પરીક્ષા એજન્સી છે NTA નું પણ અમે ધ્યાન દોર્યું હતું અને NTA ને પણ ટ્વીટ કરી અને અમે ચોક્કસપણે એમાં ધ્યાન દોર્યું હતું. હવે આગળમાં અમે આ પ્રતિષ્ઠિત માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની પર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય. જે પણ આના લાભાર્થીઓ છે એટલે કે પેપર લીકેજના જે લાભાર્થીઓ છે એને જેલના સળિયાની પાછળ મૂકવામાં આવે. અને વિનંતી એ પણ કરીએ છીએ કે જે નવો પેપર લીકેજનો જે કાયદો એ બનાવવામાં આવ્યો છે એ પેપર લીકેજનો કાયદો આ વિદ્યાર્થીઓ ઉપર પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. કારણ કે આ પેપર લીકેજનો કાયદો હવે આની ઉપર ચોક્કસપણે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એમ છે જ. કારણ કે મોટાભાગના ગુજરાતની ભારતના વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપતા હોય એટલે ફક્ત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા એટલું નથી પરંતુ એના આરોગ્ય સાથે પણ ચેડા છે. આ પ્રકારની જે એક્ઝામો છે એ પ્રકારની એક્ઝામો MBBSમાં આગળ લઈ જવા માટે, ડૉક્ટરી લાઇનમાં આગળ વધવા માટે આ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ત્યારે એમાં સીધા જ આપણા આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. તો તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવા ખૂબ જરૂરી છે. જો એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ આગળના દિવસોમાં અમારે એ પછી આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે. અમે ગુજરાતમાંથી જેટલા પણ લોકો નીટની એક્ઝામ આપે છે એ તમામ વિદ્યાર્થીઓને ભેગા કરીને ગાંધીનગર ખાતે આવીશું અને પછી અમે જવાબ લઈને રહીશું. આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જેમનું સ્પષ્ટ માનવું છે કે સરકાર દ્વારા નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે, અન્યથા જો તપાસ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ફરી એક વખત મેદાને ઉતરશે. પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર.